નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા હમણાં જ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પાસ ન થયા હોય એવા વિદ્યાર્થી મિત્રો માટેની પૂરક પરીક્ષાને લઈને સમાચાર તમારા સાથે લઈને આવ્યો છું। ફટાફટ જાહેર કરી કે શું છે સમાચાર અને પરીક્ષાની તારીખ કઈ છે। તો જી હા વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે કે ગુજરાત સરકાર દ્વારા જો અહીંયા તમે ખાસ જોઈ શકો છો, ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ઉચ્ચતર માધ્યમિક માટે પરીક્ષાની અખબાર યાદી, જેની અંદર તારીખ 23/6/2025 થી એટલે કે 23 જૂન થી શરૂ કરીને 7 જુલાઈ મહિનાની અંદર 3જા તારીખ સુધી આ પરીક્ષા ગોઠવવામાં આવી છે, જેનો પરીક્ષાનો કાર્યક્રમ www.gscb.org પર મૂકી દેવામાં આવ્યો છે। પણ આપણે અહીંયા જોઈ લઈએ ખાસ ધોરણ 10 યસ તો માધ્યમિક વિભાગ ધોરણ 10 SSC પૂરક પરીક્ષા 2025, જેની અંદર સૌપ્રથમ પહેલું પેપર છે 23 જુલાઈ 2025 ના રોજ સવારે 10 થી 1:15 વાગ્યા સુધી, જેમાં છે ગુજરાતી પ્રથમ ભાષા, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને ઉર્દુ, જેમાંથી જે વિદ્યાર્થી મિત્રોને જે વિષય લાગુ પડશે એ વિષયની પરીક્ષા રહેશે। ત્યારબાદ 24 તારીખે અંગ્રેજી દ્વિતીય ભાષા સેકન્ડ લેંગ્વેજ, 25 તારીખે તો કે ગુજરાતી દ્વિતીય ભાષા અને 26 તારીખે સામાજિક વિજ્ઞાન। દરેક વિષયના તમે ખાસ અહીં ટાઈમ ટેબલ જોઈ શકો છો, વિષય અને વિષય કોડ બંને આપી દીધું છે ખાસ। ત્યારબાદ વાત કરીએ 28 તારીખે શનિવારના રોજ વિજ્ઞાન, 30 તારીખે 10 થી 1:15 ફરી પાછું ગણિત, બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ બેઝિક બંને મેથ્સ, 1 તારીખે ફરી પાછું છે હિન્દી, આમાં તમારે મોટાભાગે હિન્દી વિષય લાગુ પડશે અને જેનો સમય છે સવારે 10 થી 1:15। આ હતો પરીક્ષાનો ટાઈમ ટેબલ, ખાસ તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। તો જી હા વિદ્યાર્થી મિત્રો, બસ ડરવાની કોઈ જરૂર નથી, પરીક્ષાનો ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે સરકાર દ્વારા, તૈયારીમાં લાગી જાઓ, મહેનત કરો। ઓલું કહે ને કે વર્ષ તમારું કદાચ નહીં બગડે માટે તૈયારી ખાસ જરૂરી છે। થોડી મહેનત કરીને ખાસ તમારા માટે આ પરીક્ષા પાસ કરી શકાય છે। એના માટે હર હંમેશા વિદ્યાકુલ ગુજરાતી લેક્ચર વન શોટ સિરીઝ તમારા માટે કામ લાગશે, તો ખાસ જોડાવાનું ભૂલતા નહીં। અને આ બધા જ લેક્ચર તમારા માટે બહુ અગત્યના રહેશે। પૂરક પરીક્ષામાં હવે માત્ર ને માત્ર ગણીને 1 મહિનો બાકી રહી ગયો છે। જો તમે પરીક્ષામાં ફૂલ તૈયારી કરશો તો તમે આ પરીક્ષામાં પાસ થઈ શકો છો। ફરી મળે છે નવા MP, નવા વિડીયો, નવા ટોપિક સાથે। ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં। થેન્ક યુ વેરી મચ।